ચોટીલા ખાતે શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા પૂરા જોશ અને ખેલદિલી સાથે યોજાઈ હતી। આ સ્પર્ધાને ચોટીલા પ્રાંત અધિકારી શ્રી એચ.ટી. મકવાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલ, રમત ગમત અધિકારી શ્રી બલવંતસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોએ ચોટીલા તળેટી ખાતેથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી હતી। આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 14મી 18 વર્ષના કુલ 337 જેટલા જુનિયર સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 233 યુવકો અને 104 યુવતીઓએ શક્તિ અને સ્ફૂર્તિનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું। સ્પર્ધામાં જૂનો રેકોર્ડ તોડીને 7.04 મિનિટના નવા રેકોર્ડ સાથે ભાઈઓમાં સાહિલ પંચાળા પ્રથમ, 7.09 મિનિટ સાથે ગળસર મેહુલ દ્વિતીય અને 7.28 મિનિટ સાથે અજય રાવત તૃતીય ક્રમે રહ્યા હતા। જ્યારે બહેનોમાં 8.23 મિનિટના રેકોર્ડ સાથે અસ્મિતા કટેશિયા પ્રથમ, 9.40 મિનિટ સાથે રસીલા જાંબુકિયા દ્વિતીય અને 9.45 મિનિટ સાથે શ્રેયા ભવનિયા તૃતીય ક્રમે વિજેતા થયા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા। સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ ખેલાડીને રૂ. 25,000, દ્વિતીય નંબરને ₹20,000, તૃતીય નંબરને રૂ. 15,000 એમ કુલ મળી પહેલી 25 નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ ₹3,39,000ના રોકડ ઇનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સ્પર્ધામાં પહેલી 10 નંબરના વિજેતાને સરકાર દ્વારા તેમજ 11મી 25 નંબરના વિજેતાને સુરેન્દ્રનગરની અનુબંધ સંસ્થા તેમજ સુરતના હરિઓમ આશ્રમ દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા। ઉપરાંત સમય મર્યાદામાં પૂર્ણ કરેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ વિજેતા ખેલાડીઓ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ છઠ્ઠી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા અત્યારે સંપન્ન કરવામાં આવી છે। આ સમગ્ર સ્પર્ધામાં સૌથી પ્રથમ અમારે જ્યારે ફોર્મ આવ્યા ત્યારે ટોટલ 407 ફોર્મ આવેલા બહેનો અને ભાઈઓના થઈને, જે પૈકી 371 રજિસ્ટ્રેશન અમે ફાઇનલ કરેલા। એ પૈકી આજે 333 સ્પર્ધકોએ ભાગ લીધેલો છે, જેમાં 104 બહેનો અને 229 ભાઈઓએ ભાગ લીધેલો છે। સરકાર તરફથી 101 નંબરથી લઈ અને 10 નંબર સુધી રોકડ ઇનામ અને ટ્રોફી અમારે આપવામાં જ આવે છે ભાઈઓ અને બહેનોમાં। આ વર્ષે હરિઓમ આશ્રમ સુરત અને અનુબંધ સંસ્થા સુરેન્દ્રનગર તરફથી તમામ સાહસિક ભાઈઓને 11થી લઈ અને 25 નંબર સુધીના જે નંબર મેળવો છે ભાઈઓ અને બહેનો, તેઓને પણ ટ્રોફી અને રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। અત્રે જે વિજેતા બનેલ છે 1 થી 10 ક્રમાંકના ભાઈઓ અને બહેનો, એ તમામ હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ્યારે નેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે, એમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે।